ગાઈઝ ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા વ્લોગમાં। આજે અમે જઈએ છીએ મહાલક્ષ્મી ટેમ્પલ દર્શન કરવા માટે ડાણું। તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો અને પૂરો વિડીયો જોજો। સુરતથી હજુ નવસારી નથી પહોંચ્યા, ત્યાં તો જો દટ્ટુને ભૂખ લાગી તો પડીકા ખાવા લાગી ગયો છે 3 અને જો દટ્ટુ સૂઈ ગયો છે પછાડી, સીટ આખી ખાલી છે તો દટ્ટુ મસ્ત શાંતિથી સૂઈ ગયો છે। આપણે આવી ગયા છે ગુજરાતની બોર્ડર પાર કરીને મહારાષ્ટ્રમાં, અને મહાલક્ષ્મી માતાનું મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે। જો મહારાષ્ટ્રમાં બધા પહાડ ચાલુ થઈ ગયા છે રસ્તા। જો આગળ બધા એટલા ડુંગરા દેખાય છે। વાગ્યા છે 4:30 અને જો મહાલક્ષ્મી માતાના મંદિરે પહોંચી ગયા છે ને દટ્ટુએ માતાને ચડાવવા માટે કમળના ફૂલ પણ લઈ લીધા છે। ફાઇનલી પહોંચી ગયા છે મંદિરમાં દર્શન કરવા માટે। જોઈ શકો છો બહારથી મહાલક્ષ્મી માતાનું મંદિર કેટલું સુંદર દેખાય છે। જો જીવનમાં પહેલી વાર જોયા લાલ મૂળા। હા એકી જોઈ શકો છો, જ્યાં હોય ત્યાં છોકરાના રમકડા અને લેડીઝની કટલરી વસ્તુ જ્યાં હોય ત્યાં મળી જાય છે। મોટી માર્કેટ ભરાયેલી છે, અહીંયા રમકડા, કટલરી, લેડીઝ પર્સ અને બહુ બધું ઘણું બધું મળે છે। દર્શન કરીને ફ્રી થઈ ગયા છે। આજે કોઈ પણ ગીર્દી નહીં હતી। 4:30 તો પહોંચ્યા અને 5 વાગે તો અમે દર્શન કરીને માર્કેટ ફરીને બહાર આવી ગયા છે। ને જોઈ શકો છો એકદમ હાઈવેની નીચે જ છે મંદિર, મહાલક્ષ્મી માતાનું મંદિર। અહીંયા હાઈવે પર વાંચ્યું કિંગ વડાપાઉં સમોસા, તો જો ટ્રાય કરવા ઊભા રહી ગયા છે, કંઈ નવું લાગ્યું એટલે। ને અહીંયા પબ્લિક પણ બહુ બધી છે। જો આ ફૂલ પાર્કિંગ છે અને જોઈ શકો છો અંદરની સાઈડ બહુ પબ્લિક બેઠી છે, એટલે અમે પણ ઊભા રહી ગયા છે કે આ શું છે કિંગ વડાપાઉં સમોસા એ ચાખવા માટે। બોર્ડ વાંચવામાં ભૂલ થઈ ગઈ હતી, કિંગ વડાપાઉં એન્ડ સમોસા એટલે વડાપાઉં એન્ડ સમોસા છે। તો જો આપણે ચીઝ વડાપાઉં મંગાવી લીધું છે, નાસ્તો કરવા બેસી ગયા છે। દટ્ટુના પપ્પાની આવી ગઈ છે સેન્ડવીચ, મારું ચીઝ વડાપાઉં અને દટ્ટુ ફ્રેન્ચ ફ્રાય ખાય છે। વડાપાઉં, સેન્ડવીચ અને ફ્રેન્ચ ફ્રાય બહુ સરસ હતા, ખાલી જસ્ટ ચાખવા માટે ઊભા રહ્યા કે કેવું છે, પણ સારું હતું નાસ્તો, ફૂડ, ફાસ્ટ ફૂડ। ગયા છે 8:30 અને જો હોટલમાં જમવા બેસી ગયા છે ને દટ્ટુએ ચીઝ બટર બ્રેડ મંગાવ્યા છે ને જો એકલું ચીઝ ખાય છે ચમચીએ। પછી મંગાવ્યો છે મસાલા પાપડ અને છાશ। કાજુ પનીરનું શાક મંગાવ્યું છે। જો આ ગાજરથી કેટલું મસ્ત ડેકોરેટર ફ્લાવર બનાવ્યું છે અને રોટલી। વાગી ગયા છે 10 અને જો અમે ઘરે આવી ગયા છે અને કપડાં પણ ચેન્જ કરી દીધા છે અને હું વિડીયોનો એન્ડ લઉં છું। જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ખાસ કરીને મારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ બીજા વિડીયો જોવા માટે। બાય બાય।